ભાઈબંધ ફૂલ મોજ છે મિત્રો ડિસ્કો મિત્રો આજે તો મિત્રો કાજીબેનને વાનો ખવડાવવાનો છે તો મિત્રો વાનો ખવડાવવા બોલાવ્યા છે બધાને તો મિત્રો કાજીબેનને તો એટલે મિત્રો કાજીબેનને વાનો ખાઈ લીધો એટલે મિત્રો પાહો ભરાવાનો હોય છે તો એવી રીતે પહેલાં દુઃખ ના લેવાનું છે મમ્મી દુઃખ ના લે છે પછી એવી રીતનું ગીત ગાતું ગાતું જવાનું હોય છે એવી રીતનું હોય છે મિત્રો કાજીબેન શરૂઆત કરું છું મારા ટુ ફેમિલી મિત્રોથી કેમ છો મિત્રો બધા મજામાં અરે મજામાં છો મજામાં છું વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગ આજે આપણે તો ફાઇનલ છે ને મિત્રો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આમ તો તમને મિત્રો ખબર પડી જ ગઈ છે કેમ કે તમે થંબર ટાઈટલ જોઈને ખબર પડી જ ગઈ છે તો ચાલો બના રહેજો ખાસ કન્ટિન્યુ એટલે તો આજે છે મિત્રો આપણે કાજીબેનનું દાંડિયા રસ એટલે કે રાસ ગરબા છે તો કાલે કાલેની પમદી જાન આવે છે કાલે પડતા છે કેમ કે આજે છે ને ગામડામાં જાન ને બધું હોય ને ઓલો જાન આવી હોય કે હોય દાંડિયા રસ એટલે ત્રણ વાગે હોય ને ડિસ્કો કરતા હોય એટલે થાકી જાય એટલે એક દી અગાઉ રાખેલું છે કાલે પડતર છે અને પમદી જાન આવે છે એવું છે અને સવારમાં આજ માંડવો રોપ્યો હતો પણ સવારમાં આપણે ટેમ ન મેળવો એટલે દેખાડી ન શીખ્યા કેમ કે થોડુંક મિત્રો બાજુમાં એક બીજો હતો વડો હતો ના એટલે અને વાળ કપાવા ગયા મસ્ત તૈયાર થઈ ગયા છે વાળ કપાવી તો ચાલો ખાસ બેન આવી જાઓ વિડીયો ગમે હોય તો મસ્ત લાઈક કરી દેજો ચેનલ પર મિત્રો પહેલી ફેર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારા નવા વ્લોગ તમને જોવા મળે ખાસ લાઈક છે સબસ્ક્રાઈબ કરતા આવીએ તો ચાલો અત્યારે તો આપણે અગાસીમાં આવી અને અગાસીમાં જ છે ને વ્લોગ સ્ટાર્ટ કર્યું કેમ કે મસ્ત મેં લેટું બેઠું હોય ને ગોઠવી દીધું છે અને દાંડિયા રસની એવું છે અહીંયા તો ચાલો સબસ્ક્રાઈબ કરો ને ભૂલતા નહીં ચાલો સબસ્ક્રાઈબ કરી તો હજી મિત્રો આપણે ફાઇનલ આવી ગયા છે મિત્રો કાજીબેનના ઘરે એટલે લગ્ન છે ને આજે મિત્રો દાંડિયા રસ છે તો મસ્ત તો આપણે એન્ટ્રી ગેટમાં છીએ તો પાછું તો આપણે એન્ટ્રી ગેટમાં ઘણા બધા ફોટા પાડે રીવ્યુ બનાવ્યું છે બધું તો ચાલો ઘણા મિત્રો થોડા ઘણા ફોટાની પાડી લેવી અત્યારે કોઈ નથી ત્યાં એવું છે તો મસ્ત મિત્રો એન્ટ્રી ગેટ જોવા તમે મસ્ત શણગાર્યું છે એવું અને તો ઘણી બધી પાળું ગોઠવી છે ફૂલ બૂલ મસ્ત તમે ગોઠવા છે તો આપણે એન્ટ્રી ગેટ એવી રીતના છે ને એવી રીતની એન્ટ્રી ગેટ જો મસ્ત બધા આવે છે એવું છે ચાલો મસ્ત એન્ટ્રી ગેટ મસ્ત બનાવ્યું છે ઘણું બધું મસ્ત રોકાઈ શકો છો આપણે જો ગણપતિ દાદાને ખાસ દર્શન કરી લેવી એ રીતનું છે એવું જવાનું ચાલો એન્ટ્રી ગેટને એવું બનાવ્યું છે મસ્ત આ એન્ટ્રી ગેટ આપણે મંડપ એટલે માંડવા બાજુ જવાનું અને આ સીધું જ આવી છે દાદા જાય છે ઉલકામ દાંડિયા રસ એવું છે ચાલો દાંડિયા રસ ચાલુ થાય પછી દેખાડી ખાસ બનાવી કેમેરા મિત્રો ફાઇનલી મિત્રો કાજીબેનને હવે દાંડિયા રસ ચાલુ થવાનું એટલે આવી રીતના પાહો ભરાવીને દાંડિયા રસ ચાલુ થાય એના જવાનું હોય છે તો કાજીબેન જાય છે એવી રીતનું એવું છે પછી દાંડિયા રસ ચાલુ થાય તો અત્યારે મિત્રો આપણે ફાઇનલી જો આપણે તો મિત્રો મોજ કરે તો અત્યારે મિત્રો આપણે ફાઇનલી તમે જોઈ શકો દાંડિયા રસને એવું ચાલુ થઈ ગયું છે એટલે કે રાસ ગરબાને એવું અને બધા મિત્રો દાંડિયા રસને એવું રહે છે રાસ ગરબાને એવું તો જોઈ શકો છો મિત્રો તો અત્યારે આપણે દાંડિયા રસ ચાલુ થઈ ગયું છે અને બધા મિત્રો દાંડિયા રસ ચાલુ છે અને પછી આપણે મિત્રો દાંડિયા રસને એવું ચાલુ થઈ જાય છેલ્લે મિત્રો આપણે છે ને ડિસ્કો કરવાનું હોય તો સાસ કન્ટિન્યુ બનાવી દેજો કેવી રીતનો દાંડિયા રસને આમાં ડાન્સને એવું હોય તો દેખાડીશ જોઈ શકો છો આપણે એ રીતે તો અત્યારે મિત્રો આપણે દાંડિયા રસ ચાલુ છે બધા તો ભાઈઓ અને મિત્રો કુટુંબના બધા કાકા વડીલો બધા મહેમાનો બધા આવતા હોય છે દાંડિયા રસનું જોવા માટે અને એવી રીતનું હોય છે દાંડિયા રસ અને આપણે મિત્રો અહીંયા બેઠા ખુરશીમાં પણ આપણે કેમેરામેન કોણ છે કાંઈ ખબર ના કેમેરો પકડાઈ દેતી કોઈકને કંઈ ખબર ન રહી મિત્રો તો એ રીતનું છે બધા દાંડિયા રસ જોવા મિત્રો દાંડિયા રસ ચાલુ છે એવું છે
તો અત્યારે મિત્રો દાંડિયા રસ ચાલુ હોય ને કાજીબેનના મિત્રો લગ્ન સીમાં મિત્રો બધા ભાઈઓ નાના આપણેથી નાના સી ભાઈઓ બધા દાંડિયા રસ લે છે. તો તમે એક સીમાં ભાણો મિત્રો એવું છે. તો પછી મિત્રો આપણે દાંડિયા રસ પૂરો થઈ ગયો. અને પછી મિત્રો ઘડીક મિત્રો આપણે ડિસ્કોનો વારો આવ્યો. તો ડિસ્કો કરવા મિત્રો બધા ભાઈ બહેનો આવી ગયા છે ડિસ્કો કરવા, અને આપણે પણ ડિસ્કો કરવાનો છે. તો મિત્રો કાકા ડિસ્કો કરે છે, કોઈક મુસાફરી જો મિત્રો ડિસ્કો કરાવે છે કાકાને, એવું છે. તો મિત્રો ભાઈ બહેનો બધા ફૂલ મોજ મિત્રો, કાંઈ ઘટે નહીં મિત્રો, ડિસ્કો કરે છે જો મિત્રો. પછી મિત્રો ડિસ્કો ચાલુ હોય ને બસ મિત્રો ફૂલ મોજમાં મિત્રો, બાળકોની વાન કે મિત્રો નાના બાળકોની ફૂલ મોજ ને મોટા, અને મેહુલભાઈને મિત્રો મુસાફરી છે એવું છે. તો બધા ભાઈ બહેનો ફૂલ મોજ છે મિત્રો, ડિસ્કો કરી રહ્યા છે. તો ધૂમ મચાવ્યો ભાઈ, તો કાંઈ ઘટે નહીં મિત્રો. ગામડામાં મિત્રો આવી રીતનું હોય છે. તો દાંડિયા રસની હોય એટલે ઘણીક મિત્રો દાંડિયા રસ લેતા હોય છે બેનો બધા, રાસ ગરબા એવું. પછી મિત્રો આપણે ડિસ્કો કરવાનો હોય છે એવું હોય છે. તો બે ભાઈ મુકાભાઈ ને મેહુલભાઈ ફૂલ મોજ મિત્રો, ફૂલ મોજ, કાંઈ ઘટે નહીં. હા ફૂલમાં મોજ, આપણે ડિસ્કો કરવો એમ થઈ ગયો ભાઈ, આપણે વહી દાંડિયા રસ ભૂખ લાગી એટલે આપણે વૈયા કરે જમવા ફૂલ તો એમાં તો પુલાવ ને દાંતે કરીને મોજો જમી લેવી, કેમ કે 3-4 વાગે સુધી અંડા એવું ખાવ એટલે જમવાનું માટલા ગીતા ને સુગોટ એટલે ગામડા માટલા ફોડ્યો, વિશાલભાઈ માટલું ફોડ્યું તો ભેગા કરે. તો તમે કચરો ભેગો કર્યો છે તો વિશાલભાઈ પછી મિત્રો માટલું મિત્રો ગીત વાગે ને એટલે મારે મુકાભાઈ મિત્રો ઘણા જ મિત્રો માટલા લઈને ઘરે માટલો હાથમાં ન હોત ગાગર ને હાંડા મિત્રો લઈને ફૂલ મોજ કરવા મિત્રો, ડિસ્કો કરવાનું મિત્રો, કાંઈ ઘટે નહીં મિત્રો. આ છે મિત્રો ગામડાનો મિત્રો રાસ ગરબા મિત્રો, ઘણા મિત્રો રાસ ગરબા કહેવાય દાંડિયા રસ એવી રીતનું હોય છે. તો મિત્રો પછી મિત્રો આપણે ડાન્સ ચાલુ કર્યો અલગ અલગ. તો આ ડાન્સ મિત્રો, આ ડાન્સનું નામ કોને ખાસ ખબર હોય તો કોમેન્ટ કરી દેજો મિત્રો. પછી મિત્રો ડાન્સ ચાલુ કર્યો મિત્રો, તો આવી બધી અલગ અલગ મિત્રો ગીત વાગતા હોય ને એનું ઉપર ડાન્સ કરતા હોય અલગ અલગ મિત્રો, કાંઈ ઘટે નહીં, ફૂલ મોજ મિત્રો. હા છે મિત્રો તમે
પછી મિત્રો 4 વાગે ડીજે બંધ કર્યું હતું એટલે આરામ બારામ કર્યો અને ઘણા બધા વહેલા અત્યારે મિત્રો ચેતન આપણે તો 3 વાગે પીસી કરે છે તો હા 3 વાગે પીસી કરે છે જો ઘડિયાળમાં વાગ્યા છે મિત્રો એવું છે એટલે હજી 3 નથી વાગ્યા 3 માંથી 20 મિનિટ જેવો વાર છે એવું છે અને અત્યારે આપણે જો કાલે હા પહેલાં ન વાનો ખોડે આજે ખોડે કાલે જ જાન આવે છે કાલે જાન આવે છે તો આજે મિત્રો કાજીબેનને હવે વાનો ખોડવાનું છે તો કેવી રીતનું છે હવે પાહો ભરે બીની હોય છે મેં દેખાડીશ ખાસ હવે બનાવી દઈશું દાંડિયા રસની આગળ જોયો કે ફૂલ મોજ કરી છે એ તો ચાલો પાહો ભરી તેને મળી કાજીબેનને વાનો ખોડા આવી જશે અહીંયા જોવા ચાલો આપણે હવે વાનો ખોડાવવાનો છે કાં વાના કાજીબેન છે ને મને વાનો ખવડાવી આવી જશે ઘરે તો અત્યારે તો બધા વાનો ખવડાવે છે મમ્મીની કાજીબેનને અને બધા એના બેન ભાઈ દિવસે ફૂઈને બધા આવ્યા છે વાનો ખાવા માટે તો એવી રીતનું છે બધું મિત્રો આપણે ફાઇનલી તો કાજીબેનની મિત્રો આવી ગયા છે વાનો ખાવા તો કાજીબેનને મિત્રો વાનો ખવડાવે એવી રીતનું હોય છે ગામડામાં રિવાજ તો લગ્ન થતા હોય એટલે મિત્રો વાનો ને એવું ખવડાવવાનું હોય તો તમે તો દક્ષ ફૂઈને મિત્રો હારે આવી છે કાજીબેન વાનો ખાય છે ફૂઈને બધા તો આવી રીતના મિત્રો કાંઈક રિવાજ હોય તો વાનો જ્યારે ખવડાવવાનો હોય ને તો આવી રીતનું બધું બોલાવવાનું હોય પછી કાજીબેન મિત્રો વાનો ખાઈ લીધો છે હવે મિત્રો પાહો ભરાવાનો હોય છે તમારે કેવી રીતનું હોય છે ખાસ કમેન્ટ કરી દેજો વાનો ખાઈ લે ને પછી પાહો ભરાવીને ઘર સુધી ગીત ગાતું જવાનું હોય છે તો અત્યારે પાહો ભરાવે છે તો એટલે મિત્રો કાજીબેન વાનો ખાઈ લીધો પછી મિત્રો મમ્મી છે ને દુઃખ ના લેવાનું હોય પહેલાં મિત્રો કાંક હાથે મિત્રો સાંડલો કરવાનો હોય સાંડલો કર્યો તો મમ્મી હાથમાં મિત્રો આપણે શરીર પર મૂકવાનો હોય તો શરીર પર પહેલાં મિત્રો કાંક રૂપિયો સિક્કો મૂકીને ચોખા નાખવાનો હોય તો મિત્રો પછી સાંડલો કરવાનો એમાં એવી રીતનું હોય છે ફૂલ બધા છે મિત્રો બેઠા છે બધા વાનો ખાવા તો શરીર પર મૂકવાનો હોય ને પહેલાં ચોખા નાખવાનો હોય છે એ ચોખા કાંક એવી રીતના મિત્રો પાહો ભરાવાનો હોય છે જ્યાં ચોખા ધોળાતા જાય પછી મિત્રો એવું કહેવાય છે કે જેટલા ચોખા ધોળવીને આપણે નીચે એવી રીતનો વરસાદ પડે એવું કાંક કહેવાય છે તો ત્યાં મમ્મી બધા દુઃખને એવું લે છે અને પાહો ભરાવાનો છે તો ચાલો ગીત ગાતું જવાનું છે અત્યારે મિત્રો આપણે પાહો ભરાવાનો હોય છે અને ગીત ગાતું મિત્રો એને મૂકવાનું છે જોઈ શકો છો મિત્રો કાજીબેન ગીત ગાતું છે ને એટલે આવવાનું હોય છે તો બાજુમાં મિત્રો અહીંયા ઘર છે તો અત્યારે વાનો ખાવા આવ્યા હતા કાજીબેન આપણે ઘરે અને વાનો ખાઈને પછી આપણે તો બાજુમાં મંડપ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આવી ના સુધી ગીત ગાતું હોય ને મૂકવા જવાનું હોય છે તો ગીત ગાતું હોય અત્યારે મૂકવા ગયા છે ચાલો ના મારે કેવી રીતનું હોય વાનો ખબર આવે ત્યારે વાનો ખાવા તમે લઈ જાઓ તો પાહો કેવી રીતનો ભરાવે કે નહીં ખાસ કોમેન્ટ કરી દેજો ચાલો આપણે કાજીબેન વાનો ખાઈને વહી ગયા અને પાહો ભરાવો તમે કેવી રીતનું હતું દેખાડ્યું તો વાનો ખાવામાં તો મંચુરિયમ હતું પછી આ તીખો સેવડો છે જલેબી અને ભૂંગળા બટેટા અને એવું છે તો પાપડી અને ચટણી એવી રીતનું બધું હતું તો વાનો એવું ખોરાઈ દીધું છે એવું હતું જમવામાં વાનોમાં એટલે મંચુરિયમ જલેબી અને ભૂંગળા બટેટા અને સેવડો આવું રીતનું તો વાનો બેન કાજીબેન ખાઈને વહી ગયા છે એવું છે ચાલો તો હવે બ્લોગને એન્ડ કરીએ દાંડિયા રસ ને વાનો બંને તમને આ બ્લોગમાં દેખાડ્યું છે કેવી રીતનું તો ખાસ તો કોમેન્ટ કરી દેજો તમારીમાં મિત્રો તમારી બાજુ જ્યારે લગ્ન થતા હોય ત્યારે વાનો ખવડાવે ત્યારે પગ ભરાવે એટલે કે કેવી રીતનું હોય છે એ ખાસ કોમેન્ટ કરી દેજો પાછા મંડપ જો મસ્ત ને મંડપને ઉભે ના આવ્યા છીએ તો કાલ દાંડિયા રસ અહીંયા હતો અને બેનને કાજીબેન વાનો ખવડાવ્યો તેમાં હતું તો ચાલો આ વ્લોગને હવે આપણે આજે એન્ડ કરીએ છીએ તો કેવો લાગ્યો વ્લોગ એ ખાસ કોમેન્ટ કરી દેજો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરાવીને જાતાને સબસ્ક્રાઈબ કરી દેજો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો કાલે નવા ઉમંગ અને નવા જોત સાથે નવા વ્લોગમાં મળશું ત્યાં સુધી બધા મિત્રોને પપ્પા સીતારામ જય મેડીમાં ખાસ સબસ્ક્રાઈબ કરતા જજો મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને બેલ આઇકન ઓન કરો